ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રિના સમયે હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા 5 શખ્સોએ એક યુવક પર છરી અને ધારિયા વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવકને છાતી અને પડખામાં છરીના ઘા તેમજ માથામાં ધારિયાનો ઘા લાગતા તે જમીન પર જ ઢળી પડ્યો હતો। ત્યારબાદ આરોપીએ ધોકા વડે પણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ મામલે બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં ભાવનગર શહેરમાં આ બીજી હત્યાની ઘટના છે। રાત્રિના સમયે અસામાજિક તત્વો બેફામ રીતે ફરતા હોવાની ઘટનાઓ વધતા શહેરની કાયદો વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાડી દેવામાં બાબતે કેટલા જણા હતા મારવામાં? 5 જણા હતા। શું નામ છે મારનારનું? એકનું નામ નદીમ સોરઠિયા, એકનું નામ સલીમ સોરઠિયા, એકનું નામ મોહમ્મદ સિદ્દીક સોરઠિયા, શાહનવાજ સોરઠિયા, સાહિલ ઘાચી। કેટલા જણા હતા મારવામાં? 5 જણા હતા ને ઘરમાં નુકસાન કર્યું। ગાડીમાં રિક્ષાને કાચબાજ તોડી નાખી, આખી ગાડી એક્ટિવા તોડી નાખી અને અવરવર બોલે રહી છે। કઈ જગ્યાએ બનાવ? કુંભારવાડા વિસ્તારનું શું નામ છે? કુંભારવાડા ક્વાર્ટર નંબર 63। શું હથિયાર લઈને હતા? એની પાસે હતા હવે છરીયું ને બધું હતું હવે।